વરસાદ પડી ગયો ને એકવાર એટલે મસ્ત ઠંડક થઈ ગઈ. દોસ્તીઓ જેવું કરવા લાગી છું ને રસ્તા રસ્તા. હેલો, વેલકમ ટુ માય ન્યુ યુટ્યુબ વિડિયો. આજે બી આપણે ભદ્રેશને લઈને ઉપડી રહ્યા છે એક જગ્યાએ. ભદ્રેશને બી નહીં, આખી જીમની ટીમને લઈને ઉપડી રહ્યા છે બ્લડ ડોનેશન કેમ્પ. આ વારી ઘડીએ કેમ લોક થઈ જાય છે, એટલે એ લોકો મને લઈને ઉપડી રહ્યા છે, હું નહીં. જો ફરીથી થઈ ગયું યાર, ગાડી ચાલુ કરી નાખો ને, બીક લાગે આપણને આવું બધું થાય. હા, હવે વસ્તુ એવી છે યાર, એકદમ છોકરી બની છું આજે. હું બિસ્કિટ નું પેકેટ પેલા ખોલી દઉં, ગાડીમાં ખાઈશ. બહુ લેટ થઈ રહ્યું છે મને. હું પહેલી વાર બ્લડ ડોનેટ કરી રહી છું. હા, બસ અહીંયા પહોંચવા ઈ સર્કલ છે. મને નહીં ખબર કે એમાં શું શું પ્રોસેસ હોય, તો મેં સવારમાં ચેટ જીપીટી કર્યું બધું, તો એમણે કીધું કે પેટ ભરીને ખાઈને જવાનું, પાણી વાણી પીને જવાનું. પણ હું ઉઠી જ અડધો કલાક પહેલા, ખાવાનું રહી ગયું, પાણી પીવાનું રહી ગયું, તો હું મમ્મીની ડાયાબિટીસ વાળી બિસ્કિટ ફટાફટ બેગમાં નાખીને આવતી રહી, કેમ કે અમારા ઘરમાં ખાલી એવો જ નાસ્તો હોય. મેં ક્યાંક એવું બી સાંભળ્યું હતું કે ટેટુ વાળા લોકોને બ્લડ ના ડોનેટ કરવા દેતા, જઈને મારો પોપટ ના થઈ જાય. તો ઢવલા બંધ ટેટુ છે. મસ્ત અમારા સન્ડે મળે તો આજે પડી રહેવા માટે. હું રાત્રે લેટ બી જાગી કે યાર કાલ તો સન્ડે છે ને, મસ્ત લેટ ઉઠી આખો દિવસ પડી રહીશ, સવારે કામ આવી ગયું. વેલકમ ટુ એડલ્ટ લાઈફ. આ જ છે જિંદગી અમારી. એક ટાઈમ મને વિચાર બી આવે છે કે આંગે તો 9 to 5 સારું ફિક્સ તો હોય તમારું. હા, આ દિવસે રજા મળશે તો રજા મળશે, આટલા વાગે ઘરે આવી જઈશું તો ઘરે આવી જઈશું. અમારે કઈ ઠેકાણું જ નહીં હોતું. એમ તો દર વખતે હું લેટ કરું છું ને, વખતે અડધો કલાકમાં રેડી થઈ છું, ખાલી અડધો કલાકમાં નાઈ ધોઈને ચીચી પીપી બધું પતાવીને રેડી થઈ છું. ક્યારેક ક્યારેક આવું મારું ડોફરાઈ જાય. હું આટલી એક્સાઇટેડ છું બ્લડ ડોનેટ કરવા માટે, ત્યાં જઈને મને ના પાડી દીધી. ખરેખર રોઈશ હું તો. મારે જે મૂર્ખામી કરવી નહીં હો. તમે લોકો જાઓ ને તો ફૂલ હાઇડ્રેટેડ અને ફૂલ પેટ ભરીને ખાવાનું ખાઈને જવાનું. મારે ઉતાવળ થઈ ગઈ એટલા માટે, એટલે ધરે બી ગઈ તો ડકર આવી ગયો. સબસે જેવું ખાઉં છું હું, આટલું ઓછું નહીં ખાતી. લેટ્સ ગો. ચાલો, હું શું લઉં? તાકાત જોઈ મારી. તમે લોકોએ કઈ ખાધું? મારે બિસ્કિટ ખાધી 3 છે જગ્યા એટલે તો બહુ થઈ ગઈ. તમે લોકો ઓલવેઝ ચશ્મા પહેરો છો ને, પીએ પ્રેશરમાં આવીને મેં બી ખરીદ્યા પછી. મોતી આવે કોને? મેં સવારે મને યજ્ઞેશ શું કે ખબર છે, છોકરીઓ આપે બ્લડ? તું ગાડો. સૌથી વધારે હોય છોકરાઓને તો પીવાનું હોય છે. જોતો ભચર ભચર ખૂણામાં મંડ્યો છે. મને તો બનાવી આપશે કેવું? તું આવીને ભચર ભચર મંડ્યો, ઈશાની આવે એની પેલા ખાઈને નવરો થઈ જાઉં. જબ્બર હા તું બ્રો, જબ્બર. જોરદાર. સૌથી તો બ્લડ આનું લેવાનું હોય, કેમ સૌથી વધારે પ્રોટીન એ દવા હોય. આમથી ના 2 બ્લડ બટ બ્રો મને એમ કે આપીશ તું? રિયલી? આ બધા શર્ટ મારા છે. અત્યારે કેવું મોઢું નાનું બનાવે આ ખાય એટલે વિડિયો બાકી તો બે હાથથી આટલું મોટું હોય, એટલું નાનું પણ ખાવાનું ચાલુ તો ઓટોમેટિક આટલું મોટું થઈ જાય. એક્સે વાળા ચશ્મા પહેરે. એક્સે વાળા નથી, તમને લોકોને આઈડિયા નથી. ઓ બેટા મોજ કરજી, આ મોજ કરજી વા બેટે તારી કાકાની તાલ આવું કરે યાર, દરેક દરવાજો વાંચી દે મોં પર. મને કરવા દે ને આવું તને થોડી જ કાઢું. તું ના થઈ ગઈ ડોનેટ ગજબ 20 પોઈન્ટ આના ભાઈ. તારા મમ્મીએ ના પાડી હતી. આંટી આપી રહ્યો છે. હા, આનું ઓપોઝિટિવ બોલ. મારું એબીએ પણ મને યાદ નહીં, તો મેં નહીં લખાયું. સોરી. થેન્ક યુ. પેલી રીતે કરે. ના ખાધું હોત તો તે થાય બકા, એક સાથે નીકળે ને બ્લડ એટલે થાય. શું નીકળે? બ્લડ અલી माझा तो चक्रात है 2 मिनट के लिए
पॉजिटिव હતું મારી બ્લડ આપણે શું हमारा 24/7 ओपन रहता है, ठीक है जिम। तो ये जो ट्रेनर है वो नाइट शिफ्ट करता है, तो पूरी रात वो जगे हुए थे, इसलिए उनको फेंट हो गए हाँ फेंट हो गए। ऐसे चलना थोड़ा फास्ट चलना। લે બસ ચાલીને બતાવે મારાથી ફાસ્ટ जल्दी चाल, पग नीचे आई गयो हमारा। તારી કાકાની તાલ કેવું લાગે છે કાના પૈસા ને એટલું લોહી પીધેલું કે આ બધું તો કઈ નાખે। બ્રો તમે આપ્યું હતું હું તો હાથે ફેડ થઈ જતી એટલે જ ના પાડી દઉં નબળા લોકોનું કામ। નબળા નહીં બ્રો ઓલરેડી બોડીમાંથી બ્લડ નીકળી ગયું તે જેટલું ડોનેટ કર્યું હોય ને એનાથી ડબલ નીકળી ગયું ભાવાની એ જ હતું ને એટલે તો એટલે અલગ રીતે લે માથા તે લીધું તું એનું જોયું મેં આમાં બી જોયું શું કરે? મેં ના પાડી તો તારે ના પાડ્યું છે ને મારા બેનપણી નહીં આપતી તો હું નહીં આપું એક લાફોમાં આવે ને નખ કાઢી જશે ને મને ટકલું ટકલું ફીલ થાય શું છે? છે તારી ટકલીનેસ બતાવ पहले मैंने लाइफ में फर्स्ट टाइम ही ये किया है, ठीक है। ગુજરાતી બોલ ને नहीं बोलूँ मार गुजराती, બધા ગુજરાતી બોલી રહ્યા છે हिंदी सुनना है। એમને તો બધું સાંભળ્યું તો તમિલ બોલ ಇನ್ನ ಬಡ ಜೋಣ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಮಾಡೋದಿನೇ ಇನ್ನ ದೊಡ್ಡನೆ ಇನ್ನ ಮಾಡೋದು ಉಂಜ फर्स्ट टाइम ही था मेरे लिए ये। तो मुझे तो ऐसा ही लगा था कि इंजेक्शन जैसे जितनी सुई होती है उतनी होगी, तो ऐसे डाला तो पता चला इतना बड़ा वो होल होता है उसके अंदर, पूरा पंचर ही कर दिया। તો બ્રો આપણે બેયના ફર્સ્ટ ટાઈમ થતું ને તે કેમ આપી દીધું એક કામ કર ને તો તે કેમ પહેલા 1 મિલિયન ફોલોઅર કરી દીધા, પાછળ કર દે, હા. કાઢી દે, આપણે બે જોડે કરી ಜಯ ಹೋಯ್ಪಾ ગજબ ઠોકો ઠોકો ગુરુ વસ્તુમાં ઠોકો બાવાએ 2 થી 3 લીટર એની સાઈઝ પ્રમાણે કીધું, નોર્મલ 5 થી 6 તે ચેક કર 7 લીટર 3 થી 4 લીટર હોય જાય 7 5 થી 6 લીટર હોય બોડીમાં મેં 300 ml ખાલી નીકળી જાય ને તો આવી હાલત થાય બ્રો મેં તો આમ અહીંયા રેઝર બી ફેરવી નાઈ વાળ કાઢી નાઈ હાથમાંથી કે સારું લાગશે વિડીયોમાં કેવો પોપટ થઈ ગયો બધી તૈયારી કરી નહીં સવારે વહેલી અડધો કલાકમાં ધડ 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 રેડી થઈને ભાગી હતી બ્લડ ડોનેટ કરી ઘરે બી કઈ નાઈ અરે હા કહી દેજો કે આપી દીધું। ખાલી ટીપું પાડી દઈશ બસ હું ડિઝાઇન બનાવી દઈશ પુષ્પા કેમ બની ગયો ખોટું મને ના યાદ પણ મેં ચેટ જીપીટીને પૂછ્યું હતું બ્રો હમણાં કીધું હતું કે આપી શકાય એવું કંઈ નહીં ચેટ જીપીટી કોઈ બનાવી દો કેક ડિપ્ટી બનાવવા માટે જ હોય, તમારે જો આવે ને અરે આને કઈ થયું ઓય અબે સાલે જાણું છું નાટક કરે ને, ઘૂસી ગઈ, હું બેઠો ને પહેલા તો ઘૂસી ગઈ। ફરી પીઝા ખાધા મેં તો ઓહો ભટ્ટી થઈ છે ગાડી ચલો જઈએ છીએ હવે થોડીક રખડપછી કરવામાં છે અહીંયા જ ન્યૂ સીજી રોડ ભાઈ ગરમીમાં ધ્યાન રાખવું હો ફૂલ્લી હાઇડ્રેટેડ રહેજો તમે લોકો અતિશય ઓલું પડે છે ગરમી બિસ્કીટનું પેકેટ એસી કર ને ભાઈ સરખું, આ બાજુ બેસતું તું દેખાય એસી कर। હા તારી સેવા કરવા માટે રેડી જ છીએ અમે कैन होता है ना कैन, वो पीने से एक इंसान मर गया, रेड पॉइजन हो गया, रेड का यूरिन था उसके ऊपर, વધારે वहाँ બ્રો पे रेड तो घूम ही सकते हैं, कहीं पे भी घूम सकते हैं। अगर तुम अच्छे से उसको क्लीन किए बिना पियोगे ना तो हो सकता है। બ્રો મેં તો જિંદગીમાં ક્લીન નહીં કર્યું લાઈએ ને તો ક્લીન કરીને તમે ક્યાં કર્યું અત્યારે મારા વાળ ખબર છે ને તમને પહેલાના એકદમ પેલા ઘુંઘરાલું ને એવા હતા તો હું સ્કૂલમાં ભણતી હતી ને મારા માસીના ઘરે હું રહેવા ગઈ હતી અને માથું ધોઈને ખુલ્લા કર્યા હતા તો એકદમ ફૂલી જતા હતા મેં તને ડીકુ વગર નહીં બોલાવી જાન આવું હું કરે યાર તો લિટરલી ઉડતો વંદો મારા માથામાં ઘૂસીને ભરાઈ ગયો તો એ વાળમાં બ્રો તું અહીંથી આવો દેખાઈ ગયો છો સદમામાં આ ચશ્મામાં ગ્રીન કલર છે ને બ્લુ દેખાય છે ચશ્મા કાઢી દઉં છું બીકોઝ મને રંગ બધો અલગ દેખાય છે ટી શર્ટના
ડબલ 2 દિવસથી ઉડાય કરું છું. ના હું પકડીશ મેં ખરીદી. બહાર નીકળીએ સાંજે એટલે ચટપટું ખાવાનું મન થઈ જ જાય, જેમ કે પકોડી. પૈસા લાગે આ બધી વસ્તુ મફતમાં ના થાય. ચલો બધાને ડ્રોપ કરી દીધા, પૈસા ઉડાવી દીધા. બહુ હેડેક બી થઈ રહ્યું છે, ખબર નહીં આજે મેં તો બ્લડ બી ડોનેટ નહીં કર્યું તો મને કેમ આવું બધું થઈ રહ્યું. બ્લોગ લેતી આવું ને કંઈ આવું નાટક ના થાય ને એવું બને જ નહીં. બહુ ટાઈમથી મારાથી સરખું વર્કઆઉટ નહોતું થતું કેમ કે મારા જોડે સરખા કપડાં નહોતા. એકના એક કેટલા પહેરું એટલે પછી મેં ધડ શોપિંગ કરી અને બહુ બધા ઢગલા બંધ કપડાં લઈ લીધા, ટ્રેક ને ટી શર્ટ્સ ને એવું બધું. હવે જુઓ કાલથી મંડે છે, કાલથી ભયંકર જોરદાર વર્કઆઉટ કરવાની છું હું. હવે જવું ઘરે, તમે લોકો બી રેસ્ટ કરો, મારા જોડે આખો દિવસ ફરીને થાકી ગયા હશો નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ઓકે બાય.